નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રશ્ન આવો છે: સામાન્ય આંખ કેવી રીતે નજીક અને દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે? સામાન્ય વ્યક્તિ કે જેની આંખ સામાન્ય એ કઈ રીતે દૂરની અને નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે? આપણે માનવ આંખની રચનામાં સિલિયરી સ્નાયુઓની વાત કરી હતી. એ આપણે જે સિલિયરી સ્નાયુઓ ભણી ગયા એમાં આપણે લેન્સની વક્રતાની વાત કરી હતી. એ જ વસ્તુ બધી અહીંયા આવશે, પણ તમારે આમાં આકૃતિ ડ્રો કરવી પડે. તમે જોઈ શકો છો કે આ આકૃતિની અંદર અહીંયાથી દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે અને અહીંયા નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે. અહીં તમે જોઈ શકો છો આ લેન્સ કેવો છે? પાતળો છે. આ લેન્સ કેવો છે? જાડો છે. અહીંયા સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં છે, આ સંકોચ સ્થિતિમાં છે કહી શકાય. હવે આપણે એમ કહીએ કે જ્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય ત્યારે શું થાય? તો હું લખું આરામની સ્થિતિ. તો એની અંદર લેન્સ છે એ કેવો હોય? તો કે લેન્સ છે ને એ પાતળો હોય છે, જેને આપણે નેત્રમણી પણ કહી શકીએ છીએ. અભિસારી લેન્સનો પાવર ઓછો હોય, કેન્દ્ર લંબાઈ વધારે હોય છે. આવી પરિસ્થિતિ થાય. એટલે કહેવાનો અર્થ શું છે કે જ્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય ને ત્યારે લેન્સ છે ને કેવો થાય? લેન્સ પાતળો બને. લેન્સ પાતળો બને ને એટલે આપણે શું કરી શકીએ? તો કે લેન્સ પાતળો બને ને એટલે આપણે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. કુદરતી રીતે જ આપણે દૂરની વસ્તુ જોતા હોય ત્યારે આપણો લેન્સ પાતળો થઈ જાય. ત્યારે બીજી પરિસ્થિતિ શું હોય? તો કે અભિસારી લેન્સનો પાવર ઓછો હોય. અભિસારી લેન્સ એટલે આ બહિર્ગોળ લેન્સ છે એનો પાવર કેવો હોય? ઓછો હોય છે અને એની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? એ વધારે હોય છે. એમ આપણે કહી શકીએ છીએ. હવે એની ઊંધી આપણે વાત કરીએ કે હવે આ સિલિયરી સ્નાયુ કેવા છે? સંકોચિત સ્થિતિમાં છે. એ સંકોચિત સ્થિતિમાં હોય એટલે શું થાય? તો કે સંકોચિત સ્થિતિમાં હોય એટલે લેન્સ કેવો બને? આ સંકોચનની સ્થિતિ છે. લેન્સ જાડો બનશે. અભિસારી લેન્સ નો પાવર વધે અને કેન્દ્ર લંબાઈ ઘટે. એટલે આપણે શું થાય? જેવો આ લેન્સ જાડો હોય તો આપણે શું થાય? વસ્તુની નજીકની વસ્તુ જોઈ શકીએ. એટલે આપણે જ્યારે નજીકની વસ્તુ જોઈ હોય ત્યારે શું થતું હોય? તો કે નજીકની વસ્તુ જોવી હોય ને ત્યારે આપણો લેન્સ કેવો હોય? જાડો હોય છે. અને દૂરની વસ્તુ જોવી હોય ત્યારે લેન્સ કેવો હોય? પાતળો હોય છે. બીજી એક વસ્તુ, જ્યારે તમે આ આન્સરની શરૂઆત કરો ત્યારે તમારે આંખના લેન્સ વિશે કહેવું પડે કે આંખનો લેન્સ કેવો છે? તો કે આંખનો લેન્સ છે ને એ રેશામય એવા જેલી જેવા ભાગનો પારદર્શક નરમ પ્રોટીનનો બનેલો ભાગ છે. આ ચર્ચા કર્યા પછી તમારે સિલિયરી સ્નાયુઓની આરામની સ્થિતિ, એની આકૃતિ, પછી સિલિયરી સ્નાયુની સંકોચન સ્થિતિ, એની આરામ એની સ્થિતિ છે એ દર્શાવી, કેન્દ્ર લંબાઈ, અભિસારી પાવરનો લેન્સ શું છે, લેન્સ પાતળો હોય ત્યારે દૂરની વસ્તુ જોઈ શકીએ, લેન્સ જાડો હોય ત્યારે નજીકની વસ્તુ જોઈ શકીએ. આ બધી વસ્તુ તમારે દર્શાવવી પડે.
હવે થોડા નાના પ્રશ્નો છે. આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? હવે જુઓ, આંખની સમાવેશ ક્ષમતાની વાત કરી છે તો કે જરૂરિયાત મુજબ આંખનો લેન્સ એટલે કે નેત્રમણી એ કેન્દ્ર લંબાઈ ગોઠવવાની, એટલે કે લેન્સની વક્રતામાં વધારો ઘટવાની, એમ કહી શકીએ કેન્દ્ર લંબાઈ વધારા ઘટાડા કરવાની જે ક્રિયા છે એને આંખની શું કહેવાય? સમાવેશ ક્ષમતા કહેવાય છે. જરૂરિયાત મુજબ આંખનો લેન્સ કેન્દ્ર લંબાઈ ગોઠવવાની, એટલે કે એને વધારો ઘટાડો કરવાની જે કંઈ પણ ક્ષમતા છે એ ક્ષમતાને શું કહેવાય છે? એ ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. શા માટે આવું? તો કે આપણે એમ કહીએ કે હું નજીકની વસ્તુ જોઉં છું, તો હું નજીકની વસ્તુ જોતો હોય તો મારો લેન્સ કેવો થાય? તો મારો લેન્સ જાડો થાય. હું દૂરની વસ્તુ જોઉં છું તો મારો લેન્સ કેવો થાય? પાતળો થાય. એટલે કેવા એ માંગે છે એ શું થાય? જરૂરિયાત મુજબ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાનું કાર્ય કરે છે. પછીનો પ્રશ્ન, આંખનું નજીક બિંદુ એટલે શું? અથવા કરીને બીજો પ્રશ્ન પૂછી શકાય, સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? હવે જે લઘુત્તમ અંતરે આંખનો લેન્સ તણાવ વગર એટલે કે સંકોચાયા વગર વસ્તુને સ્પષ્ટ રીતે નિહાળી શકે તો એને આપણે શું કહીએ છીએ? આંખનું નજીક બિંદુ અથવા સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહીએ છીએ. ફરી પાછું કહું છું, જે લઘુત્તમ અંતરે આંખનો લેન્સ તણાવ વગર વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તેવા અંતરને આંખનું નજીક બિંદુ કહે છે. એટલે આંખનો લેન્સ સંકોચાય નહીં અને વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. તો એ તમને બીજી રીતે પ્રશ્ન પૂછી શકે આની અંદર કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ કેટલું હોય છે? અલગ રીતે પ્રશ્ન પૂછી શકે કે આંખનું નજીક બિંદુ કેટલું હોય છે? તમને વ્યાખ્યામાં આવી શકે કે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું ને કેટલું હોય? તો વ્યક્તિની આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. અથવા એમ કહી શકીએ કે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર છે એ 25 સેન્ટીમીટર જેટલું હોય છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે કહેવાનો અર્થ એમ છે કે આપણા આંખથી 25 સેન્ટીમીટર દૂર જો વસ્તુ હોય તો આપણે ત્યારે આપણો આંખનો લેન્સ છે તણાવ નથી પામતો પણ એ વસ્તુને શું જોઈ શકે છે? સ્પષ્ટ રીતે જોઈ શકે છે એમ કહી શકાય. પછીનો પ્રશ્ન, માનવ આંખ માટે દૂર બિંદુ એટલે શું? તો આપણે કહી શકીએ, આપણે દૂરની વસ્તુ જોઈએ તો દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે એને
આ માનવ આંખ માટેનું દૂરબિંદુ કહે છે. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને દૂરબિંદુ કહે છે. હવે બીજો પ્રશ્ન એ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે આ દૂરબિંદુ કેટલું હોય છે? તો કે આ દૂરબિંદુ છે ને એ કેટલું હોય? તો કે દૂરબિંદુ અનંત અંતરે હોય છે. તમને બે પ્રશ્ન એક સાથે પણ પૂછી શકે, અલગ અલગ રીતે પૂછી શકે કે ભાઈ પુખ્ત વ્યક્તિ માટે દૂરબિંદુ કેટલું હોય છે? તો કે અનંત અંતરે હોય છે. દૂરબિંદુ એટલે શું? તો કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે એને શું કહેવાય? એ આંખનું દૂરબિંદુ કહેવામાં આવે છે. હવે પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કેટલા અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે? તો કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ છે એ 25 સેન્ટીમીટર થી અનંત અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. પછીનો પ્રશ્ન, મોતિયો શું છે? તેને કેવી રીતે દૂર કરી શકાય છે? જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય એટલે વ્યક્તિ જ્યારે મોટી ઉંમરે પહોંચે ત્યારે એનો જે આંખનો લેન્સ હોય ને એ આંખના લેન્સ પર એક દુધિયા રંગનું આછું એવું પડ જામી જાય. એ આછું એવું જે પડ જામી જાય એટલે એ વસ્તુને સ્પષ્ટ રીતે ન જોઈ શકે. એને કેવું દેખાય? ઝાંખું દેખાય, ધૂંધળું દેખાય. તો એ વસ્તુ શું કહી શકીએ? તો એ વ્યક્તિ છે એને આંખનો મોતિયો આવ્યો કહી શકાય, કેટરેક્ટ. ફરીથી કહું છું, મોટી ઉંમરની જે વ્યક્તિ છે એ મોટી ઉંમરની વ્યક્તિ હોય એમાં જે લેન્સ હોય એમાં આછા એવા દુધિયા રંગનું પડ છે એ પડ આવરણ છવાઈ જાય છે, જેને લીધે વ્યક્તિ છે એ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી, જેને આપણે મોતિયા તરીકે ઓળખીએ છીએ. હવે આ જે મોતિયો છે એ હંમેશા સર્જરી દ્વારા દૂર કરી શકાય છે અને મોતિયાને સર્જરી દ્વારા દૂર કરે એટલે પછી વ્યક્તિ છે સામાન્ય રીતે જોઈ શકે છે. આ વસ્તુ તમારે આંસરમાં લખવી પડે. એ સિવાયની વધારાની બાબત આપણે કહીએ તો તમને લોકોને ખ્યાલ હશે કે તમારા ઘરમાં મોટી ઉંમરની કોઈ વ્યક્તિ હોય, મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય તો એ પછી કૃત્રિમ લેન્સ બેસાડે છે. હવે એ કૃત્રિમ લેન્સ બેસાડે છે કે જેથી કરીને પછીનો નંબર આવે છે આંખનો, પણ નંબર કેવા આવે છે? ઓછા આવે છે. તો જ્યારે કુદરતી લેન્સ પર આછું એવું વાદળજાયું પડ જામી જાય એટલે એ વ્યક્તિને મોતિયો આવે, એ મોતિયો સર્જરી દૂર કરવામાં આવે અને પછી એની જગ્યાએ કૃત્રિમ લેન્સ તરીકે નેત્રમણી બેસાડવામાં આવે છે એમ કહી શકાય. તો આજના આ લેક્ચરમાં આપણે સામાન્ય આંખ ધરાવતી વ્યક્તિ નજીક અને દૂરની વસ્તુ કઈ રીતે જોઈ શકે છે
એમાં તમારે આકૃતિ દોરવી જ પડે. કોઈ સ્પષ્ટતા ન કરેલી હોય કે આકૃતિ દોરો. પછી આંખની સમાવેશ ક્ષમતા, આ બધા જે પછી વળ બોલું છું એક એક ગુણના પ્રશ્ન આવી શકે, એમસીક્યુ માં આવી શકે, ખરા ખોટામાં આવી શકે છે. આંખની સમાવેશ ક્ષમતા શું છે, આંખનું નજીક બિંદુ શું છે તે કેટલું છે, આંખનું દૂર બિંદુ એટલે શું તે કેટલું છે, પછી મોતિયો એટલે શું, આ બધા પ્રશ્ન છે એ એક ગુણના પ્રશ્ન છે. ફરી પાછું જે કંઈ પણ પ્રશ્નના આન્સર તમને પીડીએફ માં મોકલેલ છે એ જોયા વગર લખો. આ સાથે આજનો લેક્ચર પૂર્ણ થાય છે.